જય હિન્દ દોસ્તો, 4 સપ્ટેમ્બર 2020ના કરંટ અફેર ડિસ્કશનની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા તમારે એક વિધાન ચકાસવાનો છે. જનરલી આ પ્રશ્ન જે છે હું 4 ઓપ્શન સાથે બનાવી શકતો હતો, પરંતુ જ્યારે પ્રશ્ન 4 ઓપ્શન સાથે બને છે ત્યારે તમારે જવાબ જે છે સાચો પડવાની સંભાવના માત્ર 25% હોય છે. જ્યારે અહીં મેં કીધું છે કન્સિડર ધીસ સ્ટેટમેન્ટ એટલે કે વિધાન ચકાસો, ત્યારે તમારે પ્રશ્ન સાચા પડવાની સંભાવના જે છે 50% થઈ જાય છે. એટલે કે કાં તો વિધાન સાચું હોય કાં તો વિધાન ખોટું હોય, ટ્રુ એન્ડ ફોલ્સ. તો જનરલી એક્ઝામમાં જે પ્રશ્નોની સંખ્યા જે છે એ વિધાન ચકાસોવાળા ફોર્મેટની વધી રહી છે અને ફેક્ચ્યુઅલ પ્રશ્નો જે છે તેને આપણે ઓનલાઈન સ્વરૂપે કવર કરીશું. તો અહીંયા એક પ્રશ્ન છે, RT-PCR નો ઉપયોગ કોવિડના ટેસ્ટ માટે થાય છે. તમારે આન્સર નક્કી કરવાનો છે આ વિધાન જે છે સાચું છે કે ખોટું છે. જો તમારો આન્સર જે છે તમે નક્કી કરી લીધું હોય તો હું તમને સાચો આન્સર જણાવું છું કે આ વિધાન જે છે તદ્દન કરેક્ટ છે. RT-PCR નું આખું નામ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમેરેઝ ચેન રિએક્શન. તો આ એક ટેસ્ટ છે જેનો ઉપયોગ જે છે COVID-19 ની ટેસ્ટ કરવા માટે થાય છે. RT-PCR ની કીટ આજની તારીખમાં મેડિકલ સ્ટોર ઉપર ઉપલબ્ધ છે. અત્યાર સુધી 4800 રૂપિયા ભાવ હતો. ફાઇનલી રેગ્યુલેટ કરવામાં આવ્યો છે અને અત્યારે 2800 રૂપિયામાં RT-PCR કીટ મળી રહે છે. તો COVID-19 માટે અલગ અલગ ટેસ્ટ ન્યૂઝમાં આવતા રહે છે. સૌથી પહેલા રેમન સ્પેક્ટ્રોમીટર આવ્યું હતું. હમણાં માસ સ્પેક્ટ્રોમીટર ન્યૂઝમાં આવ્યું છે કોવિડના ટેસ્ટ માટે. આની પહેલા RT-PCR જે અત્યારે કરવામાં આવી રહ્યા છે ટેસ્ટ, એ સિવાય રેપિડ એન્ટીજન ડિટેક્શન ટેસ્ટ, RT-PCR ટેસ્ટ, ફેલ્યુડા ટેસ્ટ, એલિસા ટેસ્ટ અને લાસ્ટ વન અત્યારે જે રિસેન્ટલી ન્યૂઝમાં આવ્યું છે, USA દ્વારા અપ્રુવલ આપી દેવામાં આવી છે સલાઇવા ડાયરેક્ટ ટેસ્ટ. સલાઇવા એટલે કે આપણી લાળ જે છે તેનું સેમ્પલ લઈને COVID-19 નો ટેસ્ટ કરવામાં આવશે. તો અલગ અલગ ટેસ્ટ કરવામાં આવતા હોય છે અલગ અલગ રીતે. RT-PCR ટેસ્ટ જે છે વચ્ચે વિવાદમાં આવ્યું હતું, પરંતુ ફરી એકવાર RT-PCR ની કીટમાં જે છે ICMR દ્વારા સુધારો કરી દેવામાં આવ્યો હતો. તો જસ્ટ આપણને એટલું ખ્યાલ હોવું જોઈએ કે આ જેટલા પણ ટેસ્ટ જે છે એ COVID-19 સાથે સંકળાયેલા છે. અને બને ત્યાં સુધી RT-PCR નું ફૂલ ફોર્મ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમરાઇઝ ચેઇન રિએક્શન જે છે તે યાદ હોવું જોઈએ. એક બેઝિક સમજી લઈએ કે કઈ રીતે કાર્ય કરે છે આ. તો જો આ એક વાયરસ છે અને ઉપર આ રીતનું જે ઉપર પ્રોટીનનું લેયર છે આ મુગટ જેવું દેખાય છે. મુગટ જેવું દેખાય છે એના કારણે જ એને કોરોના કહેવામાં આવે છે. મુગટ જેવા સ્ટ્રક્ચરને કોરોના કહેવામાં આવે છે. તમને ખ્યાલ હોય તો સૂર્યની ઉપરની 6000 ડિગ્રી સેલ્સિયસ ગરમી ધરાવતી સપાટીનું નામ પણ છે કોરોના, કારણ કે તે મુગટ જેવી દેખાય છે. હવે આ વાયરસ જે છે તેની અંદરથી અમુક પાર્ટ જે છે જીન્સ જે છે અલગ કરવામાં આવે છે, તેને એમ્પ્લિફાય કરવામાં આવે છે અને એની અંદરથી ડિટેક્ટ કરવામાં આવે છે કે કોઈ વ્યક્તિ પોઝિટિવ છે કે નેગેટિવ છે. આ ઉપરાંત બીજી જે અત્યારે હાલમાં RT-PCR ટેસ્ટ જે કરવામાં આવી રહ્યા છે તેની અંદર શું કરવામાં આવે છે, તો વાયરસ સામે લડવા માટે આપણું શરીર જે છે એન્ટીબોડી જનરેટ કરી લે છે. તો આ એન્ટીબોડી જે છે તેને અલગ કરવામાં આવે છે અને તેની અંદરથી ડિટેક્ટ કરવામાં આવે છે વાયરસના લક્ષણો. તો RT-PCR કીટનો ઉપયોગ થાય છે COVID-19 ના ટેસ્ટ માટે. નેક્સ્ટ છે આપણી સામે અગેન નવી એક સ્ટેટમેન્ટ કે તાજેતરમાં જ યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં ભારત પરમાનન્ટ મેમ્બર તરીકે ચૂંટાઈને આવી ગયું છે. વિધાન તમારે ચકાસવાનું છે. ઓપ્શન તમારી સામે બે છે, ટ્રુ ઓર ફોલ્સ. આનો રાઈટ આન્સર આવશે, અહીંયા જો ધ્યાનથી જો એક શબ્દ અહીંયા મિસિંગ છે, ભારત નોન પરમાનન્ટ મેમ્બર તરીકે ચૂંટાઈને આવ્યું છે. એટલે કે આ વિધાન જે છે એ અસત્ય છે. ઇટ ઇઝ અ ફોલ્સ સ્ટેટમેન્ટ. વાત કરીએ અત્યારે રિસેન્ટલી ન્યૂઝમાં આવી છે 1267 સમિતિ, યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ રેઝોલ્યુશન 1267 સેન્કશન્સ કમિટી. આખું નામ છે, શોર્ટમાં વી વિલ કોલ 1267 સમિતિ. સમિતિ શું કરે છે, તો ટેરરિઝમને કાઉન્ટર કરવા માટેની પ્રવૃત્તિઓ કરે છે. આની સિવાય બીજી એક સંસ્થા છે FATF. FATF જે છે એનું આખું નામ છે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. તે પણ આતંકવાદને પ્રવૃત્તિ રોકવા માટેની કાર્યો કરતા જોવા મળે છે. જે અંતર્ગત બે લિસ્ટ હોય છે, એક બ્લેક લિસ્ટ અને એક ગ્રે લિસ્ટ. વાત કરીએ મિત્રો આપણે અત્યારે 1267 સમિતિની, તો 1267 આનું નામ જે છે કઈ રીતે પડ્યું, તો યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં 3 વખત પ્રયત્નો કરવામાં આવ્યા હતા અલગ અલગ નંબરના ઠરાવો દ્વારા. તો જેમાં ત્રીજા નંબરનું ઠરાવ હતું 1267. આ પાસ થઈ ગયું આ સમિતિ બનાવવા માટે. તો આ સમિતિનું નામ જ થઈ ગયું 1267 સમિતિ, જે આતંકવાદ પ્રવૃત્તિ સામે કાર્ય કરે છે. સ્થાપના જે છે વર્ષ 1999માં થઈ હતી
અને આ 1267 સમિતિ જે છે યુનાઇટેડ નેશનની અંદર યુનાઇટેડ સિક્યોરિટી કાઉન્સિલની અંદર પણ એક અગત્યનું ઓર્ગન છે. તો અંદર ને અંદર આ રીતે ઘણા બધા ઓર્ગન્સ યુનાઇટેડ નેશનની અંદર આવેલા છે. આપણે ડેપ્થમાં સ્ટડી કરીશું યુનાઇટેડ નેશનની. અત્યારે માત્ર આપણે ચર્ચા કરીએ યુનાઇટેડ નેશન વિશે. આ ઉપરાંત સ્ટેટમેન્ટ પરથી તમને ખ્યાલ આવી ગયો ભારત જે છે નોન પરમાનન્ટ અસ્થાયી સભ્ય બન્યું છે યુએનએસસી નું. પ્રશ્ન પૂછવામાં આવે કે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ સુરક્ષા પરિષદમાં કુલ સભ્યો કેટલા હોય છે? તો મેં તમને અગાઉના વિડીયોમાં પણ કીધું હતું કુલ સભ્યો યુએનએસસીમાં 15 હોય છે, જેની અંદર 5 સ્થાયી છે અને 10 જે છે અસ્થાયી છે. આ જે 10 નોન પરમાનન્ટ છે તેમની દર 2 વર્ષે ચૂંટણી થાય છે, ઇલેક્શન થાય છે. તો આ રીતે અલગ અલગ બોડી અને ઓર્ગન્સ જે છે યુનાઇટેડ નેશનના છે. ડિસ્કસ કરીએ યુનાઇટેડ નેશન વિશે. સ્થાપના જે છે એ 1945 વિશ્વયુદ્ધ 2 પછી કરવામાં આવી હતી અને એક્ઝેક્ટલી યુનાઇટેડ નેશન ડે એટલે કે સંયુક્ત રાષ્ટ્ર દિવસ જે છે દર વર્ષે 24 ઓક્ટોબરના દિવસે ઓબ્ઝર્વ કરવામાં આવે છે. એ સમય 1945માં યુએસએના પ્રેસિડેન્ટ હતા ફ્રેન્કલિન રૂઝવેલ્ટ અને તેમના દ્વારા યુનાઇટેડ નેશન શબ્દ આપવામાં આવ્યો હતો. એ સમયે 50 સભ્યો જે છે હસ્તાક્ષર કર્યા હતા, જ્યારે હાલમાં 193 દેશો જે છે યુનાઇટેડ નેશન હેઠળ જોડાયેલા છે. હવે એવું નથી કે યુનાઇટેડ નેશન જે છે એ પ્રથમ પ્રયાસ હતો. સૌ પ્રથમ પ્રયાસ જે છે વિશ્વયુદ્ધ 1માં 1919માં વર્સેલની સંધિથી લીગ ઓફ નેશનની સ્થાપના કરવામાં આવી હતી. સીધી રીતે કહીએ ઘણા બધા દેશો જે છે અલાઇડ અને એક્સિસ પાવર, પરંતુ હું શોર્ટમાં તમને કહું ઉપરથી તો ફ્રેન્ચ અને અંગ્રેજો વચ્ચેના આ યુદ્ધમાં જે છે એક સંધિ કરવામાં આવી હતી જે છે વર્સેલની સંધિ, અને પરિણામે લીગ ઓફ નેશનની સ્થાપના કરવામાં આવી. તો લીગ ઓફ નેશન એક સંસ્થા હતી યુનાઇટેડ નેશન જેવી જ. આ લીગ ઓફ નેશન જે છે એને વિશ્વયુદ્ધ 2માં 1945માં નામ બદલીને કરી દેવામાં આવશે યુનાઇટેડ નેશન. અર્થાત વિશ્વના બધા દેશો જે છે હવે યુદ્ધ જેવી સ્થિતિ ઉત્પન્ન નહીં થવા દે તેના માટે કટિબદ્ધ રહેશે. હવે યુનાઇટેડ નેશન અંતર્ગત ઘણી બધી ઓર્ગન્સ આવે છે, મેં તમને કીધું હતું અગાઉની સ્લાઇડમાં. તો તેની અંદર ફર્સ્ટ અને વેરી ઇમ્પોર્ટન્ટ છે જનરલ એસેમ્બલી. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા. તેના અધ્યક્ષનો કાર્યકાળ હોય છે 1 વર્ષનો. તો આવો અમુક ફેક્ચ્યુઅલ પ્રશ્નો જે છે કદાચ સ્ટેટિક જીકેમાં પૂછાય છે. તો યુએનજીએના અધ્યક્ષનો કાર્યકાળ હોય છે 1 વર્ષનો અને આની એન્યુઅલ મીટિંગ થાય છે, એટલે કે વર્ષમાં એકવાર મીટિંગ થાય છે. વાત કરીએ બીજા ઓર્ગનની જે છે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ. મેં તમને ઓલરેડી કહી દીધું 15 સભ્યો હોય છે, 10+5ની કમ્પોઝિશન છે. પછી બીજી એક સંસ્થા છે ઇકોસોક એટલે કે ઇકોનોમિક અને સોશિયલ એટલે કે સામાજિક અને આર્થિક વિકાસ ઉપર ધ્યાન આપનારી આ સંસ્થા છે. આ અંતર્ગત ઓલમોસ્ટ 20 જેટલી બોડી આવે છે, જેમ કે IMF, વર્લ્ડ બેંક, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. આવી 20 જેટલી સંસ્થા જે છે આપણે તેના વડુ મથક, તેના કાર્યો અને તેના પ્રોજેક્ટની ચર્ચા એક અલગ વિડીયોમાં કરીશું. ઇકોસોક હેઠળ 20 સંસ્થા, 10 કમિશન, 5 કમિટી, આ દરેક વસ્તુની ચર્ચા કરીશું. હાલમાં ટોટલ 54 દેશો આના સભ્યો છે. ભારત પણ ઇકોસોકમાં જોડાયેલું છે. હવે ભારત જે છે અસ્થાયી સભ્ય છે, નોન પરમાનન્ટ મેમ્બર છે યુએનએસસી નો. પરંતુ વિશ્વના બધા દેશો ઈચ્છે છે કે ભારત જે છે P5 ની અંદર જોડાઈ જાય, પરમાનન્ટ સભ્ય બની જાય, કારણ કે ભારતે ઘણીવાર પીસ કીપિંગ ફોર્સ જે છે અન્ય દેશોમાં મોકલ્યા છે. યુનાઇટેડ નેશનને શરૂઆતથી જ રિસ્પેક્ટ ભારતે આપી છે. તો આ પીસ કીપિંગ ફોર્સ શું છે? તો અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો. આ જે આર્મી અહીંયા તમે જોઈ રહ્યા છો એની અંદર અલગ અલગ દેશના લોકો જે છે પોતાના આર્મીને સેન્ડ કરે છે. આ જે કેપ તમે જુઓ છો, આ કેપની અંદર આ બેજ છે, અહીંયા લખવામાં આવ્યું છે યુનાઇટેડ નેશન. આ બ્લુ કલરની કેપ હોય છે યુનાઇટેડ નેશન પીસ કીપિંગ ટ્રુપની. અને ઓલમોસ્ટ જે 193 દેશના સભ્યો છે તે પોતાની આર્મી મોકલે છે જ્યારે પણ જરૂર પડે ત્યારે. આ નકશો જે છે, આ મેપ, ગ્લોબલ મેપ જે છે, આ યુનાઇટેડ નેશનનો લોગો છે, એમ્બ્લેમ છે. તો પીસ કીપિંગ ફોર્સ ભારતે ઘણા બધા દેશોમાં મોકલી છે. આ ઉપરાંત એક અગત્યનું ઓર્ગન છે ICJ એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, જે આવેલું છે હેગ ખાતે. એનું વડું મથક છે હેગ, અને હેગ જે છે એ નેધરલેન્ડની અંદર આવેલું છે. સ્થાપના વર્ષે 1945. બીજી અગત્યની સંસ્થા છે યુનિસેફ. સ્થાપના વર્ષે 1950. યુનાઇટેડ નેશનના બધા જ ઓર્ગન જે છે આપણે એક અલગ લેક્ચરમાં સમજીશું કઈ રીતે તેમની રચના થઈ અને તેમના કયા કાર્યો છે. અને લાસ્ટ વન છે UNDP એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. 1965માં સ્થાપના. હું ઘણીવાર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ SDGની વાત કરું છું, જે ટોટલ 17 છે અને વર્ષ 2030 સુધી જે દેશો 193 દેશો જે છે તેમને અચીવ કરવાના છે.
તો આ એસડીજી જે છે તે યુએનડીપી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આગળ વધીએ છીએ આપણા નેક્સ્ટ સ્ટેટમેન્ટ સાથે. સ્ટેટમેન્ટ છે સ્વામીનાથન સમિતિ કૃષિ સાથે સંકળાયેલ છે. વિધાન ચકાસો. તો સૌથી પહેલા તમારે સ્વામીનાથન સમિતિ જે છે ઘણી વખત ન્યૂઝમાં આવે છે 2008, 10, 14 અલગ અલગ રિપોર્ટ આપે છે. તો તમને ખાલી ખ્યાલ હોવો જોઈએ કે આ MS સ્વામીનાથન જે છે તે કયા સેક્ટર સાથે સંકળાયેલા છે. જે તે વ્યક્તિ જે તે સેક્ટર સાથે સંકળાયેલા હોય એ વ્યક્તિ જે છે એ સેક્ટરનું નિષ્ણાંત કહેવાશે. એટલે જ એમને એ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવે છે. જેમ કે નંદન નિલેકની સમિતિ. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એ ઇન્ફોસિસના ચેરમેન છે. ડિજિટલ પેમેન્ટ વિશે એમને નોલેજ ખાસું બધું છે. એટલે એમને ડિજિટલ પેમેન્ટની સમિતિમાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તો આ રીતની સમિતિ બને છે તેના અધ્યક્ષ જે છે એ જે તે સમિતિના નિષ્ણાતો છે. તો જો સ્વામીનાથન જે છે MS સ્વામીનાથન તે સંકળાયેલા છે એગ્રીકલ્ચર સાથે અને તેમણે અહેવાલ આપ્યો હતો MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ લઘુત્તમ ટેકાના ભાવ વિશે. વધી આગળ કન્ટેક્સ એ છે કે NCDC એક સંસ્થા છે ખેડૂત મંત્રાલય હેઠળ. આખું નામ છે નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન. સ્થાપના વર્ષ છે 1963. ન્યૂઝમાં એટલે આવી છે કારણ કે NCDC દ્વારા રિસેન્ટલી એક યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવી છે. ચેનલનું નામ છે સહકાર. હવે ઇઝી આ પ્રશ્ન ફેક્ચ્યુઅલી પૂછવામાં આવે તો તમે ઇઝીલી ક્રેક કરી શકો છો કે આ સહકાર યુટ્યુબ ચેનલ કોના દ્વારા શરૂ કરવામાં આવી. કારણ કે NCDC નું ફૂલ ફોર્મ તમને ખ્યાલ છે. તેની અંદર એક વર્ડ છે કોઓપરેટિવ. કોઓપરેટિવનો અર્થ જ થાય છે સહકાર. તો તેના પરથી તમને ખ્યાલ આવી જાય કે આ સહકાર જે છે કોની સાથે સંકળાયેલું છે. બની શકે કે અંદર ઓપ્શનમાં તમને MSME જોવા મળશે, નીતિ આયોગ પણ જોવા મળશે, પરંતુ આ સહકાર જે છે તેને કોઓપરેટિવ સાથે લિંક કરીને યાદ રાખી શકાય છે. કયા મંત્રાલય હેઠળ છે? તો ખેડૂત અને ખેતી કલ્યાણ મંત્રાલય હેઠળ આવેલું છે NCDC સંસ્થા. ન્યૂઝ હતી આટલી જ મિત્રો. એના પછી જે છે અગત્યના ફેક્ટ્સ મેં એઝ અ રિવિઝન એડ કરી લીધા છે. ગવર્મેન્ટ સ્કીમનો પાર્ટ કહેવાય શકે. સૌથી પહેલા છે PM કિસાન યોજના. ફૂલ ફોર્મ તમને સૌને ખ્યાલ છે કિસાન સન્માન નિધિ. અને ઘણીવાર બની શકે ક્વેશ્ચનનું લેવલ ખૂબ જ હાર્ડ બની જાય જ્યારે પ્રશ્ન જે છે તેની અંદર જે તે યોજનાની તારીખ પૂછી લેવામાં આવે. જનરલી વર્ષ જે છે પૂછાતા જ હતા અત્યાર સુધી, પરંતુ હવે તારીખ પૂછી લેવામાં આવે છે. તો લોન્ચિંગ ડેટ હતી 1 ડિસેમ્બર 2018. વર્ષ 2019ના લોકસભા ઇલેક્શન પહેલા પ્રાઇમ મિનિસ્ટર દ્વારા સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક જે હતો તે હતો PM કિસાન યોજના એટલે કે કિસાન સન્માન નિધિ. આ યોજના અંતર્ગત ખેડૂતો ફાર્મર્સને 6,000 રૂપિયાનું ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ આપવામાં આવશે. કેમ 6,000 રૂપિયા? તો નાના મોટા કાર્યો જેમ કે ફર્ટિલાઇઝર લાવવા માટે, ટ્રાન્સપોર્ટેશન માટે 6,000 રૂપિયા જે છે તેમને મદદરૂપ બની શકે છે. અને આ 6,000 રૂપિયા જે છે વર્ષમાં 2,000 ગુણ્યા 3 એટલે કે 3 ઇન્સ્ટોલમેન્ટમાં આપવામાં આવશે. અને આ ટોટલી પ્રોસેસ જે છે DBT દ્વારા થશે એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. વાત કરી PM કિસાન યોજના. ઓકે, PM કિસાન યોજનાની પહેલાની વાત કરીએ, આપણે બેકગ્રાઉન્ડ લઈએ તો ઓડિશાની અંદર એક સ્કીમ છે કાલિયા. હવે આ સ્કીમ જે છે ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે ઓડિશામાં. આ સ્કીમનો હેતુ સેમ જ છે કે ખેડૂતો જે છે તેમને ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ એટલે કે આર્થિક સહાય આપીએ અમુક રૂપિયાની. નીતિ આયોગને આ વાતની જાણ થતાની સાથે જ કેન્દ્ર સરકારને કીધું કે આવી યોજના જે છે એ દરેક રાજ્યોમાં લાગુ થવી જોઈએ. તો કેન્દ્ર સરકાર દ્વારા 2019 લોકસભા ઇલેક્શન પહેલા PM કિસાન નામક આ યોજના રજૂ કરી દેવામાં આવી છે. વાત કરીએ ઈ નામની તો સેકન્ડ આપણી યોજના છે ઈ નામ એટલે કે ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચરલ માર્કેટ. સિમ્પલ છે, જેટલી પણ દેશની 400 કરતાં વધારે APMC છે તેને ઓનલાઈન લઈ જવાની વાત કરવામાં આવી છે ઈ નામ દ્વારા, જેથી કરીને ખેડૂતો જે છે પોતાનો ક્રોપ જે છે બલ્કમાં ઓનલાઈન સેલ કરી શકે. વધીએ આગળ. હવે PM કિસાન યોજના જે છે તેને PM કિસાન માનધન યોજના સાથે કન્ફ્યુઝ નથી કરવાની. મેં કીધું કે અહીંયા 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જ્યારે માનધન યોજના અંતર્ગત ખેડૂતોને 3,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. શરતો ઘણી બધી છે. શરતો જે છે એની પહેલા યાદ રાખવાનું છે કેટલા વર્ષે, તો 60 વર્ષની ઉંમરે પેન્શન સ્ટાર્ટ થાય છે 3,000 રૂપિયાનું. એના માટે અગાઉના વર્ષોમાં 50 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનું મંથલી પ્રીમિયમ જે છે ખેડૂતો દ્વારા ભરવું પડશે. અને આ યોજના જે છે સંપૂર્ણપણે LIC દ્વારા મેનેજ કરવામાં આવે છે એટલે કે ફંડ મેનેજર જે છે એ છે LIC. યોજના જે છે 14 એપ્રિલ 2016ના રોજ શરૂ કરવામાં આવી હતી. તો ડેટ અહીંયા ઇમ્પોર્ટન્ટ બની રહે છે 14 એપ્રિલ 2016. વધીએ આગળ સ્વામીનાથન સમિતિ તરફ.
સ્વામિનાથન સમિતિ અને એક સંસ્થા છે CACP. આ બંને જે સમિતિ અને સંસ્થા છે તેના દ્વારા સેમ વસ્તુ રિકમેન્ડ કરવામાં આવી છે MSP એટલે કે લઘુત્તમ ટેકાના ભાવને. હવે લઘુત્તમ ટેકાનો ભાવ કોને કહેવામાં આવશે? જ્યારે કૃષિ જે છે ખેડૂત તે પોતાનો ક્રોપ તૈયાર કરી લે છે તો ઘણીવાર એવું બને છે કે અલગ અલગ માર્કેટમાં લોકલ વેન્ડર દ્વારા તેને પૂરતો ભાવ મળતો નથી. તો ગવર્મેન્ટે એક સંસ્થા બનાવી CACP, કમિશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઇસીસ. આ ખરીફ ક્રોપ, રાબી ક્રોપ, દરેક ક્રોપની જે છે એ પ્રાઇસ નક્કી કરે છે MSP તરીકે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, લઘુત્તમ ટેકાના ભાવ તરીકે. અને એનાથી નીચેના ભાવ પર ખેડૂતોને જે છે ભાવ મળશે નહીં. એટલે કે એક ડેડલાઇન ફિક્સ કરી દીધી કે આ લિમિટ સુધી જે છે ખેડૂતોને કોઈ પણ વ્યક્તિએ ભાવ આપવો જ પડશે, જેના કારણે ખેડૂતોની આવક જે છે હવે સુનિશ્ચિત બની ગઈ છે. ઇવન સ્વામિનાથન સમિતિની ભલામણમાં એવું કહેવામાં આવ્યું છે કે MSP જે છે એ પાકના મૂલ્ય કરતાં 50% રાખવી જોઈએ. જોકે આ સિવાય બીજી ઘણી બધી ભલામણ જે છે એક્સેપ્ટ કરી લેવામાં આવી છે, કમ્પોઝિશન કઈ રીતે રાખવી MSPની. અને દર સાલ સિઝન ટુ સિઝન MSP બદલાયા કરે છે. એટલે MSP કે કયા પાકની કેટલી છે એ આપણે યાદ નથી રાખવાની. લાસ્ટ કન્સેપ્ટ છે ZBNF એટલે કે ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ. એટલે કે એવી ખેતી, પ્રાકૃતિક ખેતી કે જેની અંદર કોઈ પણ કેમિકલનો યુઝ ના થાય. અને ZBNFના પિતા તરીકે મહારાષ્ટ્રના સુભાષ પાલેકર જે છે તેઓ જાણીતા બન્યા છે. આપણે ZBNFનો આખો આર્ટિકલ ગુજરાત પાક્ષિકના લેક્ચરમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. આગળ વધીએ. લાસ્ટ વીક આપણે જ્યારે PIBના એક આર્ટિકલની ચર્ચા કરતા હતા, તમે રિકોલ કરી શકો છો. દેખો અપના દેશ વેબિનાર જે કન્ટેક્સ્ટ હતો તે અંતર્ગત એક વેબિનાર આયોજન કર્યું હતું, જેની અંદર સિટી ઓફ પલ્સ જે છે તેની માહિતી આપવામાં આવી હતી. મેં એ સમયે ઓલમોસ્ટ સિટી ઓફ પલ્સની મેં તમને માહિતી આપી હતી. તો તમે યાદ કરો સિટી ઓફ પલ્સ જે છે કોને કહેવામાં આવે છે? હજુ એક હિન્ટ આપું, સિટી ઓફ નિઝામ. હવે તમને યાદ આવી ગયું છે હૈદરાબાદ. જો આ વીકમાં જ્યારે આ વેબિનાર યોજાયો તેની અંદર મેઇન ટોપિક હતો હમ્પી. તો હમ્પી તો જે છે આપણને આર્ટ એન્ડ કલ્ચર અને હિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો 14મી સદીમાં જ્યારે વિજયનગર સામ્રાજ્ય હતું ત્યારે હમ્પી જે છે તેની રાજધાની હતી. તો વિજયનગર સામ્રાજ્યની રાજધાની જે છે હમ્પી હતી. ટુ બી પ્રિસાઇઝ આજની તારીખમાં કર્ણાટકમાં બેલ્લારી અને બેલ્લારીમાં હોસ્પેટ જિલ્લો જે છે ત્યાં આવેલું છે હમ્પી. નદીનું નામ છે પંપા નદીના કિનારે. અને આ પંપા નદી જે છે એ હાલમાં છે તુંગભદ્રા. તુંગભદ્રા જે છે તેનું એન્શિયન્ટ નામ છે પંપા નદી. આ ઉપરાંત કેરળમાં જે છે કેરળની ત્રીજી સૌથી મોટી નદી જે છે આપણે ચર્ચા કરી હતી તેનું નામ છે પંપા નદી. ઇમ્પોર્ટન્ટ ત્યારે બની જાય છે જ્યારે કોઈ પણ સાઇટ જે છે તે વર્લ્ડ હેરિટેજ હોય. તો હમ્પી જે છે વર્લ્ડ હેરિટેજ છે. 2 થી 3 વિધાનો જે છે એક્ઝામમાં આ રીતે પૂછાઈ શકે કે પહેલા કઈ નદીના કિનારે આવેલું છે, તો આ કરેક્ટ આન્સર થઈ ગયો. પછી કયા સામ્રાજ્યની રાજધાની હતી, પછી શું તે વર્લ્ડ હેરિટેજ હતી, તો હા તે વર્લ્ડ હેરિટેજ પણ છે. હવે જ્યારે 14મી સદીની હું વાત કરું છું ત્યારે 2 સામ્રાજ્ય વિશ્વમાં ખૂબ જે છે સમૃદ્ધ હતા. પહેલા નંબરે બેઇજિંગ અને બીજા નંબરે હતું હમ્પી એટલે કે વિજયનગરનું સામ્રાજ્ય. પરંતુ જ્યારે તમે જુઓ છો આજની તારીખમાં બેઇજિંગ જે છે ઘણી બધી હાઇટ્સ ઉપર પહોંચી ગયું છે, આજની તારીખમાં ખૂબ જ ડેવલપ્ડ છે. જ્યારે હમ્પી કર્ણાટકની વાત કરીએ તો એ ડેવલપ્ડ નથી. તેનું કારણ છે કે 1565માં દિલ્હી સલ્તનત દ્વારા સંપૂર્ણ રીતે હમ્પીને નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. વાત કરીએ અહીં આવેલા મંદિરોની તો એ અહોલ શૈલીના બનેલા છે. નજીકમાં વિરુપાક્ષ મંદિર આવેલું છે જે ભગવાન શિવ સાથે સંકળાયેલું છે. અને બેકગ્રાઉન્ડમાં હેમકુંતાના પર્વતો આવેલા છે. અહીંયા જે આ પર્વતો જોઈ રહ્યા છો આ બધા હેમકુંતા હિલ્સ છે. અને એક વિઠ્ઠલ મંદિર પણ અહીં આવેલું છે. આ મંદિર જે છે તેના સ્તંભ પર સંગીત માટે જાણીતું છે. એટલે આના જે પિલર્સ છે તેના પર તમે ટેપ કરશો તો ત્યાંથી મ્યુઝિક જેવો અવાજ, એક અલગ પ્રકારનું મ્યુઝિક ત્યાંથી નીકળી આવશે. ઓકે મિત્રો, આજના લેક્ચરમાં હતા આટલા જ ડિસ્કશનના આર્ટિકલ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.